નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું જયદીપ પ્રજાપતિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 7 ની અંદર લાસ્ટ ટાઈમ ભણી ગયા કે ભાઈ અપૂર્ણાંક સંખ્યાનો ગુણાકાર અને અપૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર. પરંતુ છતાં આજે એમાં થોડુંક આપણે વધારે ભણીશું. તો અપૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર તેના માટે મેં તમને એ વખતે પણ કીધું હતું કે જ્યારે તમને ભાગાકારની તમને કોઈ નિશાની આપવામાં આવે એ વખતે તમારે શું કરવાનું, એ નિશાની તમારે ગુણાકારના ફેરવી નાખવાની છે. તો અહીં આપણે એવા બીજા ઉદાહરણ ભણીશું. આપણે તો શું થશે, તો તમને એક રકમ આપેલી છે કે 3/5 ભાગ્યા 1/2 અપૂર્ણાંક ભાગાકારમાં 3/5 ભાગ્યા 1/2. તો આમાં શું કરવાનું, તો સૌપ્રથમ આપણને મેં તમને કીધેલું છે કે ભાઈ તમને ભાગાકાર આપેલો હોય તો તમારે એને ગુણાકારમાં ફેરવી દેવાનું છે. તો શું થશે, આમાં 3/5 ગુણ્યા 2/1 3/5 ગુણ્યા 2/1 આવું થાય. હવે તો આપણને ખબર છે કે ભાઈ ઉપરનો ગુણાકાર ઉપર જોડે, નીચેનો ગુણાકાર નીચે જોડે. તો શું થશે, 3 નું 6 એટલે ઉપરનો ગુણાકાર ઉપર જોડે, 3 ગુણ્યા 2 નીચેનો ગુણાકાર નીચે જોડે, 5 ગુણ્યા 1 3 નું 6 5 × 5. તમે આને મિશ્રણમાં ફેરવી શકો છો. કેવી રીતે, 5 1 1 અને મિશ્રણ કરવા માટે 6/5 5 × 5 1 આ નીચે જાય, ઉપર જાય, આ સાઈડ જાય, એટલે શું થાય 1/1/5. બીજી એક સંખ્યા છે 1/2 ભાગ્યા 3/2 2/1/2 ભાગ્યા 3/5. હવે તો તમને અહીં મિશ્ર સંખ્યા આપેલી છે. તો આપેલી મિશ્ર સંખ્યાને સૌપ્રથમ તો અપૂર્ણાંક સંખ્યામાં ફેરવી દેવાનું. તો શું થાય, તો 1/2 ભાગ્યા 3/5 તમને આપેલું છે. 2 4 ને 5/2 ભાગ્યા 3/5 શું થાય, 5/2. હવે ભાગાકાર છે ત્યારે ગુણાકાર કર્યો હતો 5/3. આ 3/5 હતું ને એનું ઊંધું થઈ જાય. શું થાય, 5/3 એટલે કે અંશ છેદમાં જાય, છેદ અંશમાં જાય. તો હવે શું થાય, ઉપરનો ગુણાકાર પણ જોડે 5 × 5 નીચે 2 × 3 આજુબાજુ 25 2 3 6. તો તમારે જવાબ કેટલો આવે, 25/6. હવે તમારે આને મિશ્રણ કરવું હોય તો 6 4 24 + 1 25. તમે આમ પણ ફેરવી શકો છો. બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. 5/1/6 5/1/6 ભાગ્યા 9/2 એટલે કે 5/1/6 ભાગ્યા 9/3. હવે આ તમને મિશ્રણ આપેલી છે, તમારે આને અપૂર્ણાંકમાં ફેરવવી પડશે. તો શું થાય, તમારી રકમ આપેલી છે 6/35 31/6 ભાગ્યા 9/2. હવે શું થવાનું, 31/6 ગુણ્યા 2/9 31/6 ગુણ્યા 2/9. તો અહીં તમે કીધું છે 2 3 6 ઉપર શું વધ્યું 31, નીચે શું વધશે 3 ગુણ્યા 9 એટલે કેટલા 31 નીચે 3 9 27. 3 નંબર તમે ફેરવી શકો છો 27 27 × 27 વત્તા 4 1/4/27 તમે આમ લખી શકો છો. હવે એના સિવાય બીજું આગળનું ઉદાહરણ લઈએ તો સ્વાધ્યાય 2.4. હવે સ્વાધ્યાય 2.4 ની અંદર તમને એક ઉદાહરણ આપેલું છે. ક્વેશ્ચન નંબર 4 ની અંદર 3 1/5 ભાગ્યા 1/2/3 1
2/3 તમને સંખ્યા આપેલી છે કઈ તો 3 1/4 ભાગ્યા 2 1/3 હવે આ મિશ્ર તમારે આપણે ફેરવી દેવાની તો 3/15 લે 16/5 ભાગ્યા 3 વત્તા 2 5/3 થાય એટલું હવે 16/5 ગુણ્યા 3/5 તો શું થાય 16 ગુણ્યા 3 એટલે 16 3 48 પોચું 25 હવે તમારે આને મિશ્ર ફેરવવા શું કરવું પડશે તો 25 × 25 વત્તા કેટલા કરવાના 18 કેટલા કરવાના 23 25 × 25 વત્તા 23 48/25 તમે લખી શકો છો હવે આનાથી આગળનો ટોપિક આવે છે દશાંશ સંખ્યાઓ નવો ટોપિક છે દશાંશ સંખ્યાઓ દશાંશ સંખ્યાઓ એટલે શું તો પોઈન્ટમાં આવતી સંખ્યા તો શું થાય પોઈન્ટમાં આવતી સંખ્યા ઉદાહરણ તરીકે દશાંશ સંખ્યા એટલે દશાંશીના કૌંસમાં પોઈન્ટમાં આવતી સંખ્યા તો હવે તમને એવી અમુક સંખ્યાઓ આપેલી છે ઉદાહરણ તરીકે આને વચ્ચે કેવી રીતે તો 2.5 અથવા તો 2.5 શું વંચાય 2.5 હવે તો આપણને ખબર છે કે તમારે સ્થાન કિંમત તમારે લખવાની છે સ્થાન કિંમત તો સ્થાન કિંમત આપણે જાણીએ છીએ ઉદાહરણ તરીકે 27 41 એમાં 4 ની સ્થાન કિંમત કેટલી 4 ની સ્થાન કિંમત કેટલી કેમ તો કે આ ટોપિક છે એ આપણો ધોરણ 3 અથવા 4 નો ટોપિક છે આપો તો કેટલી થાય કે એકમ 10 એટલે તો 4 ગુણ્યા 10 કેટલો થાય 40 ઓકે તમને કોઈને ખબર ન હોય સ્થાન કિંમત વિશે તો હું અહીં નોંધ લખું છું એ તમારે ભૂલ લખી દેવાની નોંધ શું થશે તો સ્થાન કિંમત માટે સ્થાન કિંમત માટે કોઈ પણ સંખ્યાની જમણી બાજુથી સ્થાન કિંમત માટે કોઈ પણ સંખ્યાની જમણી બાજુથી કોઈ પણ સંખ્યાની જમણી બાજુથી એકમ દશક 100 50 લાખ એકમ દશક 100 1000 લાખ 10 લાખ ડેશ 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 થી ગણતરી
કરી શકાય. આ આખી નોંધ છે. જો કોઈને સ્થાનિક કિંમત શોધવામાં તકલીફ પડતી હોય તો તમે આ નોંધનો ઉપયોગ કરી અથવા આ નોંધ તમે તૈયાર કરી અને સ્થાનિક કિંમત તમે શોધી શકો છો. હું બીજી સંખ્યા લખું છું. આમાં આ 7 ની સ્થાનિક કિંમત કેટલી? તો સ્થાનિક કિંમત કેટલી થાય? તો એકમ, દશક, સો. કેટલી થાય? એકમ, દશક, સો. તો 7 ગુણ્યા આનું સ્થાન કેવું છે? એકમ, દશક અને 100. તો ગુણ્યા 100 એટલે કેટલું થાય? 700. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ એ સ્થાન કિંમત કોની વાત થઈ? તો કે જે સાદી રકમ હોય, જે સાદી સંખ્યા હોય એની સ્થાન કિંમત. પરંતુ તમને કોઈ પોઈન્ટ પર સંખ્યા આપેલી હોય અને એની તમારે સ્થાન કિંમત શોધવી હોય તો શું કરવાનું? તો આ બધું તમે લખી શકો છો. પહેલા તો તમે ફોટો પાડી શકો પાડવો હોય તો. એક સામાન્ય બાબત યાદ રાખજો કે પોઈન્ટ વાળી સંખ્યામાં સ્થાન કિંમત તમે લખવાની હોય. દશાંશ સંખ્યામાં આપેલી રકમની સ્થાન કિંમત. તો એના માટે એક બાબત નહીં છે. चलो उदाहरण तरीके आ एक पॉइंट है तो पहला कई आवश्य એટલે એકમની સંખ્યા, પછી દશકની સંખ્યા, પછી 100, પછી 1000. તો પોઈન્ટ પેલા શું આવશે? તો કે એકમ, દશક, 100, 1000. પરંતુ પોઈન્ટ પછી શું આવશે? તો પહેલું જ દશક, પછી 100, 1000, 10,000. ઓકે, શું આવશે? તો કે દશક, 100, 1000, 10,000. અથવા તમે એના નામ આમ પર લખી શકો છો સીધા ઉદાહરણ તરીકે. તો કે 1/10, 1/100, 1/1000. હવે આપણે ઉદાહરણ જોઈ લઈએ. 27.41 માં 4 ની સ્થાન કિંમત અને 2 ની સ્થાન કિંમત લખો. 27.41 ની અંદર 4 ની સ્થાન કિંમત અને 2 ની સ્થાન કિંમત લખો. તો કેટલી થાય? બેની સ્થાન કિંમત કેટલી થાય? તો 2 ગુણ્યા, ચલો પોઈન્ટ ની આગળ કયું છે? આ પોઈન્ટ છે એને આગળ પહેલું એકમ, પછી દશક. તો એકમ, દશક એટલે 2 ગુણ્યા 10 તો કેટલું થાય? 20. હવે 4 ની સ્થાન કિંમત બરાબર પોઈન્ટ પછી સીધું કઈ આવે? દશક આવે છે. પોઈન્ટ પછી સીધું કઈ આવે છે? દશક. અને દશક પણ કયું? તો કે 4 ગુણ્યા 1/10. દશક એટલે 10. 4 ગુણ્યા 1/10 એટલે કેટલું થાય? 4/10. આ એની સ્થાન કિંમત. હવે તમને એમ કહેવામાં આવશે કે કોઈ સંખ્યા મોટી દશાંશ શ્રેણીની અંદર દશાંશ સંખ્યાઓમાંથી કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની એ તમારે નક્કી કરવાનું છે. દશાંશ ચિહ્નની અંદર કઈ સંખ્યા મોટી અને કઈ સંખ્યા નાની એ તમારે નક્કી કરવાનું છે. હું એને એક એક્ઝામ્પલ આપું છું. .5 એ 0.05 બંનેમાંથી મોટું કોણ? 0.5 મોટા કે 0.05 મોટા? તો વિદ્યાર્થી મિત્રો એક સારી સમજણ રાખજો. એટલે કે તમને પોઈન્ટ આપેલો હોય, પોઈન્ટ પછી જો તમને કોઈ સંખ્યા આપેલી છે, કઈ સંખ્યા?
1 2 3 4 5 6 એવી તમને કોઈ સંખ્યા આપેલી હોય અને એના સિવાય પોઈન્ટ પછી તમને કોઈ 0 આપેલું હોય, અહીં તમને સીધી સંખ્યા આપેલી છે અને તેની પહેલા 0 આપેલું છે. પોઈન્ટ પછી તમને કોઈ સંખ્યા આપેલી હોય 1 2 3 4 5 6 અથવા પોઈન્ટ પર તમને 0 આપેલું હોય તો બંનેમાંથી તમને જે સંખ્યા આપેલી છે ને પોઈન્ટ પછી 1 2 3 4 5 6 એ અને પોઈન્ટ પછી 0, તો કે આ બંનેની અંદર મોટું કોણ ગણાશે? તો આટલા 0 મોટો કે આ 5 મોટા? તો 5 મોટા, માટે બંનેમાંથી મોટું કોણ ગણાય? 0.5. આ મોટી સંખ્યા. બીજો એક છે 0.8 કે 0.88. હવે આપણને મોટું કોણ ગણાય? તો અહીં જુઓ, અહીં તમને પોઈન્ટ પછી 8 આપેલા છે, અહીં તમને પોઈન્ટ પછી 8 આપેલા છે, મતલબ બંને કેવી સંખ્યાઓ છે? પહેલા સ્ટેજે બંને સંખ્યાઓ સરખી છે, પરંતુ તમને અહીં બીજા એક 8 આપેલા છે, જેને અહીં તમને કશું આપેલું નથી. હવે તમને અહીં કશું આપેલું નથી કે મતલબ તમે આ 0 મૂકી શકો છો, તો કે આ 0.80 થાય અને આ 0.88 થાય. હવે બંને મોટું કોણ ગણાય? 0.88 મોટી સંખ્યા. હવે આના આધારે તમને એમ કહેવામાં આવે કે મોટી સંખ્યાને નાની સંખ્યામાં અને નાની સંખ્યાને મોટી સંખ્યામાં ફેરવો. તો ઉદાહરણ તરીકે પૈસાને રૂપિયામાં ફેરવો. 70 પૈસા. અને બીજું એક છે 55 પૈસા. પૈસાને રૂપિયામાં ફેરવું તો શું તમને આપેલું છે? તો કે 70 પૈસા અને 55 પૈસા. તો આપણને એટલે ખબર હોવી જોઈએ કે પૈસા તો કેટલા પૈસા બરાબર 1 રૂપિયો થાય? કેટલા પૈસા બરાબર 1 રૂપિયો થાય? હું એ બાજુમાં લખું છું 100 પૈસા બરાબર 1 રૂપિયો. કેમ આપણે 1 રૂપિયો લીધો? કેમ કે તમને સૂચના આપેલી છે કે પૈસાને રૂપિયામાં ફેરવો. ઓકે, હવે તમારે શું કરવાનું? તો તમને શું આપેલું છે? 70 પૈસા. તો આટલા પૈસા કઈ જગ્યાએ છે? આટલા. તો 100 પૈસા બરાબર 1 રૂપિયો. 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો 70 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો શું કરવાનું? આ બંનેનો ક્રોસ ગુણાકાર. તો 70 ગુણ્યા 1 અને આને છેદમાં લખો ભાગ્યા 100. તો કેટલો થાય? 7/10. તો 0.7 રૂપિયા. એની જગ્યાએ ન લખવું હોય તો તમે 0.70 રૂપિયા પણ લખી શકો છો. કેમ તો કે રૂપિયા આપણે 7 લખીએ એના કરતા 70 લખીએ તો આપણને વધારે અનુકૂળ લાગે. 0.7 પૈસા લખીએ એના કરતા 0.70 પૈસા લખીએ આપણે તો આપણને વધારે અનુકૂળ લાગે. બીજું એક છે 55 પૈસા. એટલે કે 100 પૈસા આમાં એક આવશે. 100 પૈસા બરાબર 1 રૂપિયો. તો 55 પૈસા બરાબર કેટલા રૂપિયા? તો શું થાય? 55 ગુણ્યા 1/100. તો 55/100 બરાબર 0.55 રૂપિયા. તો તમને આવું બીજું પણ તમને આપેલું હોય આવું કયું? તો કે 1 કિલોગ્રામ બરાબર કેટલા ગ્રામ? તો 1000 ગ્રામ થાય. 1 કિલોગ્રામ કેટલા ગ્રામ થાય? 1000 ગ્રામ થાય. 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર થાય? તો 100 સેન્ટીમીટર.
अथवा 1 किलोमीटर बराबर 1000 मीटर थाय। પછી 1 लीटर बराबर 100 ml કેટલું થાય 1000 ml કેટલું થાય 1000 ml। તો આના આધારે તમારું HW કેટલું થાય તો સ્વાધ્યાય 2.4 અને 2.5 સંપૂર્ણ આના આધારે તમારે સ્વાધ્યાય 2.4 અને 2.5 તમારે સંપૂર્ણ પૂરું કરવાનું છે। હવે એની અંદર તમને અમુક દાખલા જો ન આવડતા હોય તો એ દાખલા તમે મારી જોડે ચર્ચા કરી શકો છો। ઓકે, થેન્ક યુ।